तो बोले हमें कितना समय बोले मोटा रही સૌ કોઈ આમંત્રિત મહેમાનોને નમ્ર વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. બહાર ઉભેલા સૌ કોઈ મિત્રોને વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ભક્તિનું અનાવરણ થઈ ગયું છે, આપણે તાળીઓના ગડગડાટથી વધારીએ. વિરમગામના આંગણે આવો રૂડો ઉછળ આવ્યો અને તાળીઓમાં ગડગડાટ હોવો જોઈએ. બહાર ઉભેલા મિત્રોને વિનંતી છે કે પોતાનું સ્થાન ખુરશીમાં ગ્રહણ કરશો. પાછળ ઉભેલા વિનંતી છે, દરવાજા જોડે ઉભેલા પાછળ ઉભેલા તમામ મહેમાનોને વિનંતી કે દીપ પ્રાગટ્ય કરી અને આજના લોકાર્પણ કાર્યક્રમને આપણે અહીંયા ખુલ્લો મૂકીશું. હું અહીંથી ના બોલું એ મહેમાનોને વિનંતી કરું કે સ્ટેજ ઉપર એટલું સ્થાન ગ્રહણ કરશે. નામ બોલું એ મહેમાનો પોતાનું સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે. સૌ પ્રથમ આપણા વિસ્તારના લોકલાડીલા યુવા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, એમની સામે વિરમગામ નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન મુનસરા, વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ રઘુભાઈ અલગોતર, વિરમગામ શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી હર્ષદભાઈ ઠક્કર સ્થાન ગ્રહણ કરે. જ્યોત્સનાબેન દરવાડી, એમને પણ વિનંતી કરું કે સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરે. નાનુજી ઠાકોર આસનપુરથી, એમને પણ વિનંતી કરું કે સ્ટેજ પર એમનું સ્થાન ગ્રહણ કરે. સુરાજી ઠાકોર, એમને પણ વિનંતી કરું કે સ્ટેજ પર એમનું સ્થાન ગ્રહણ કરે. નગાભાઈ ભરવાડ વોર્ડ નંબર 9 માંથી ઉપસ્થિત હોય છે, એમને પણ વિનંતી કરું કે સ્ટેજ પર એમનું સ્થાન ગ્રહણ કરે. ભરતભાઈ ઠાકોર વોર્ડ નંબર 7, એમને પણ વિનંતી કરું સ્ટેજ પર એમનું સ્થાન ગ્રહણ કરે. ધ્રુમિલભાઈ કોળી પટેલ, રીનાબેન પંડ્યા પૂર્વ પ્રમુખ વિરમગામ નગરપાલિકા, એમને પણ વિનંતી કરું કે સ્ટેજ પર એમનું સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ ઉમેશભાઈ વ્યાસ, એમને પણ વિનંતી કરું કે સ્ટેજ પર એમનું સ્થાન ગ્રહણ કરે. હું મિત્રો આપણી આ કાર્યક્રમ આગળ ધપે પહેલાં હું વિનંતી કરું કે જે વોર્ડના ચેરમેન અને સેક્રેટરી, જે પણ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી અહીંયા ઉપસ્થિત હોય તો મને વિનંતી કરું કે આગળ પહેલી રોડમાં અને બીજી રોડમાં એમનું સ્થાન આરક્ષિત રાખેલું છે, તો એમનું સ્થાન ત્યાં એ ઝડપથી સ્થાન ગ્રહણ કરે. હું આપણા વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલને વિનંતી કરું કે શાબ્દિક ઉદ્બોધન કરે અને સ્વાગત પ્રવચન